ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ નંબર 4ની એક્ટિવિટી 5A છે એ કરવાની છે. એમાં કે છે જોડીમાં કામ કરો, ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો. પહેલું એક્ઝામ્પલ છે હુ ઇઝ કુકિંગ, કોણ રસોઈ બનાવી રહ્યું છે. તો તમારે આજુબાજુ જે ચિત્ર આપ્યા છે એમાં જોવાનું કે રસોઈ કોણ બનાવે છે. તો એમાં સીમા છે એ રસોઈ બનાવે છે, એનું નામ લખ્યું છે બાજુમાં સીમા. આપણે વાક્ય લખવાનું સીમા ઇઝ કુકિંગ, સીમા રસોઈ બનાવી રહી છે. એવી રીતના આપણે બીજું વાક્ય જોઈએ હુ ઇઝ સ્વિમિંગ. તો હવે આ બે બાજુ ચિત્ર છે એમાં જુઓ જઈને સ્વિમિંગ એટલે તરી કોણ રહ્યું છે, કોણ તરી રહ્યું છે. તો તમને બાજુમાં નામ આપ્યું છે દીક્ષા, તો લખવાનું દીક્ષા ઇઝ સ્વિમિંગ. ત્યાર પછી ત્રીજું છે હુ ઇઝ રનિંગ, કોણ દોડી રહ્યું છે. તો જો જે ચિત્રમાં કોણ દોડી રહ્યું છે તો એમાં નામ છે કલરવ, તો આપણે લખવાનું કલરવ ઇઝ રનિંગ. બરાબર, આવી રીતના તમારે નામ જોઈ લેવાનું, કઈ ક્રિયા કરે છે એ જોવાનું અને પછી વાક્ય લખવાનું. ત્યાર પછી ત્રીજું વાક્ય છે હુ ઇઝ રનિંગ એટલે કે કોણ દોડી રહ્યું છે. તો આપણે જોયું કલરવ ઇઝ રનિંગ. ત્યાર પછી ચોથું વાક્ય હુ ઇઝ ઇટિંગ, ઇટિંગ એટલે ખાવું, કોણ ખાઈ રહ્યું છે. તો આપણે ચિત્રની અંદર જોવાનું કે કોણ ખાય છે. તો આપણે જવાબ લખવાનું કાવ્યા ઇઝ ઇટિંગ. બરાબર, આઈસ્ક્રીમનો કોણ ખાય છે. તો આપણે લખવાનું કાવ્યા ઇઝ ઇટિંગ, કાવ્યા ખાઈ રહી છે. ત્યાર પછી પાંચમું છે હુ ઇઝ ક્રાઇંગ, ક્રાઇંગ એટલે રડવું, કોણ રડી રહ્યું છે. તો ચિત્રમાં જુઓ જઈને કે છે રાઘવ, રાઘવ એનું નામ આપ્યું છે તો વાક્ય લખવાનું રાઘવ ઇઝ ક્રાઇંગ. ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ એટલે કે સાયકલની સવારી કોણ કરે છે. તો એમાં જવાબ આપ્યો છે વીર, તો લખવાનું વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. ત્યાર પછી સાતમું છે હુ ઇઝ સિંગિંગ, સિંગિંગ એટલે ગાવું, કોણ ગાય છે. તો તમે ચિત્રમાં જુઓ જઈને ઇમરાન આપ્યું છે, ઇમરાન છે એ ગાઈ રહ્યો છે તો લખવાનું ઇમરાન ઇઝ સિંગિંગ. આઠમું વાક્ય છે હુ ઇઝ સ્લીપિંગ, કોણ સૂતું છે. તો ચિત્રમાં જુઓ જઈને કોણ સૂઈ રહ્યું છે તો રૈના. બરાબર, તો લખવાનું રૈના ઇઝ સ્લીપિંગ. ત્યાર પછી નવમું હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, કોણ ઝાડ ઉપર ચડી રહ્યું છે. તો રેશમાન. બરાબર, તો લખવાનું રેશમાન ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, રેશમાન છે એ ઝાડ ઉપર ચડી રહ્યો છે. ત્યાર પછી દસમું છે હુ ઇઝ પ્રેઇંગ, પ્રેઇંગ એટલે પ્રાર્થના કરવી, પ્રાર્થના કોણ કરે છે. તો જવાબ આપે સામે આપ્યું છે ચિત્ર મીરાનું, એ લખવાનું મીરા ઇઝ પ્રેઇંગ, મીરા છે એ પ્રાર્થના કરે છે. ત્યાર પછી 11મું વાક્ય હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, કોણ ચિત્ર દોરી રહ્યું છે. તો જવાબ આવે કેના. આપણે સૌથી પહેલું જ ચિત્ર છે કે કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, કૈના છે એ ચિત્ર દોરી રહી છે. ત્યાર પછી 12મું વાક્ય છે હુ ઇઝ પ્લેઇંગ, કોણ રમી રહ્યું છે. તો સૌથી પહેલું ચિત્ર હતું બાજુમાં કે એન્થની, એન્થની ઇઝ પ્લેઇંગ. તો તમારે આ રીતના વ્યક્તિનું નામ છે એ હુની જગ્યાએ લખી અને આખું વાક્ય એમને લખી નાખવાનું અને વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ કરવાનું. ત્યાર પછી છે એક્ટિવિટી 5B, ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો અને ક્રિયા કરનારનું નામ ચિત્ર નીચે લખો. હવે વાક્યમાંથી જોઈ અને ક્રિયા કરનારનું નામ લખવાનું છે. પહેલું છે ઈવા ઇઝ રનિંગ, તો હવે આ દોડતી હોય જે વ્યક્તિ ઈવા, તો એની સાથે વ્યક્તિનું ચિત્ર સાથે જોડવાનું અને નીચે વ્યક્તિના ચિત્ર આપ્યું છે એની નીચે ઈવા એવી રીતના નામ લખવાનું. તો આ તમારે તમારી જાતે જ આ પ્રવૃત્તિ કરવાની છે. જોઈ લેવાનું કોણ વ્યક્તિ કઈ ક્રિયા કરે છે, વ્યક્તિનું નામ શું છે. બરાબર, છતાંય આગળ કહી દઉં બીજું વાક્ય છે જસ્મીન ઇઝ સ્લીપિંગ, જસ્મીન છે એ સૂતો છે. જો બીજું ચિત્ર આપ્યું સુવાનું તો ત્યાં ખાલી જગ્યા આપી તો ત્યાં લખી નાખવાનું જસ્મીન, વ્યક્તિનું નામ. ત્યાર પછી છે અંજલિ ઇઝ ઇટિંગ, હવે આમાંથી કોણ ખાય છે. જો જે ચિત્રમાં તો આ આપ્યું તમને ખાય છે વ્યક્તિ, તો નીચે નામ લખી નાખવાનું અંજલિ. ત્યાર પછી છે સંધ્યા ઇઝ રીડિંગ અ બુક, હવે બુક વાંચે છે તો સૌથી પહેલું ચિત્ર છે બુક વાંચનારનું. બરાબર, તો એ ખાલી જગ્યા નીચે લખવાનું સંધ્યા. ત્યાર પછી છે બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર, બુલબુલ છે એ ચેર ઉપર ઊભી છે. તો જો સૌથી પહેલું ચિત્ર છે ચેર ઉપર ઊભું રહેવાનું, તો એ ખાલી જગ્યામાં લખવાનું બુલબુલ એ વ્યક્તિનું નામ.
ત્યાર પછી મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મયુર છે ઝાડ ઉપર ચડે છે, તો એનું ચિત્ર આપ્યું છે તમને, તો એને નીચે લખી નાખવાનું એનું નામ મયુર. બરાબર. આવી રીતના હવે ત્યાર પછી છે આપણી એક્ટિવિટી 6A કે નીચેનું ચિત્ર જુઓ, વાંચો અને તેના પરથી વાક્યો પૂર્ણ કરો. તેની અંદર કેટલા બધા ચિત્રો આપ્યા છે. એની અંદર કોઈ વ્યક્તિ શું કરે છે એ વ્યક્તિનું નામ આપ્યું છે અને ક્રિયા કરતો બતાવે છે. પહેલા ચિત્રમાં છે અરીફ, તો એ પતંગ ચગાવે છે. બરાબર. પછી સોનું છે એ પક્ષીને દાણા નાખે છે. તો આવી રીતના આખું ચિત્ર તમારે પહેલાં જોઈ લેવાનું કે કઈ વ્યક્તિ શું કામ કરે છે, અને પછી 6Bની અંદર આપેલું છે કે ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં નોંધો. ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ, તો તમારે આખામાં જોવાનું કે કોણ રમી રહ્યું છે. તો આપણે આખામાં ગોતવાનું કે આમાં તો રમતું કોણ દેખાય છે. તો આપણે જોઈ શકીએ છેલ્લે કે બંટી છે એ જો રમે છે કે ઓલી સીડી હોય તો એ ઉપર ચડી અને લસરપટ્ટી ખાય છે. તો લખવાનું ખાલી જગ્યામાં બંટી. બરાબર. બંટી ઇઝ પ્લેઇંગ. તમને આખી ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યામાં વ્યક્તિનું નામ લખવાનું. હવે બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ્સ, એટલે કે કપડાં કોણ ધોઈ રહ્યું છે. તો તમારે ચિત્રમાં જોવાનું હનીફાબેન. બરાબર. એ કપડાં ધોવે છે, જો એની અંદર આપ્યું છે બીજું ચિત્ર, તો લખવાનું હનીફાબેન. ત્રીજું છે ખાલી જગ્યા ઇઝ બાથિંગ એટલે સ્નાન કરવું. જો હનીફાબેનની નીચેનું ચિત્ર છે રાજ, તો ખાલી જગ્યામાં લખવાનું રાજ. ચોથું છે સત્યમભાઈ ઇઝ ખાલી જગ્યા. હવે સત્યમભાઈ શું કરી રહ્યા છે, તો આપણે ગોતવાના. સત્યમભાઈ ક્યાં છે, તો કે લાસ્ટમાં છે. એ શું કરે છે, તો કે રીડિંગ અ ન્યૂઝપેપર છે વાંચી રહ્યા છે. ત્યાર પછી પાંચમું છે ખાલી જગ્યા ઇઝ કુકિંગ. હવે રસોઈ કોણ બનાવી રહ્યું છે, તો તમારે બધામાંથી ગોતવાનું કે રસોઈ બનાવતું હોય એવું ચિત્ર ક્યાં છે, તો આવી રહ્યું. તો એમાં બતાવે છે નિખિલભાઈ ઇઝ કુકિંગ. નિખિલભાઈ છે એ પોતે કુકિંગ એટલે રસોઈ બનાવી રહ્યા છે. ત્યાર પછી છઠ્ઠું ખાલી જગ્યા ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. શાકભાજી કોણ વેચે છે, તો ખૂણામાં જે બંટીવાળું લાઈન હતી એ લાઈનમાં પહેલાં જ છે ચંપાબેન, કે ચંપાબેન ઇઝ સેલિંગ ન્યૂઝપેપર સેલિંગ વેજીટેબલ્સ એટલે શાકભાજી વેચી રહ્યા છે. સાતમું છે ખાલી જગ્યા ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ કોણ કરે છે, તો જવાબ આવશે કરણ. આઠમું છે વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ. વિનોદભાઈ છે એ ઓફિસેથી આવે છે એટલે આવશે કમિંગ એટલે આવવું. ત્યાર પછી છે ખાલી જગ્યા ઇઝ ક્લીનિંગ ધ હાઉસ. કોણ ઘર સાફ કરે છે, તો તમારા ચિત્રમાં જોવાનું છે. એમાં છે નેહાબેન, કે નેહાબેન છે એ ઘર સાફ કરે છે. 10મું ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. કોણ પતંગ ઉડાડે છે, તો મેં સૌથી પહેલું જ એક્ઝામ્પલ આપ્યું છે કે અરીફ છે એ પતંગ ઉડાડી રહ્યો છે. ત્યાર પછી છે ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર ટોકિંગ. કોણ વાત કરે છે, તો કોકિલાબેન એન્ડ નરેશભાઈ. બે ખાલી જગ્યામાં આવશે, એકમાં કોકિલાબેન અને એકમાં નરેશભાઈ આર ટોકિંગ. કોકિલાબહેન અને નરેશભાઈ વાતો કરી રહ્યા છે. અને 12મી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ, એટલે કે દાંત સાફ કોણ કરે છે, અથવા તો બ્રશ કોણ કરી રહ્યું છે, તો જવાબમાં આવશે નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ટીથ, એટલે નિલેશભાઈ દાંત સાફ કરી રહ્યા છે. અહીંયા આપણે જોઈ એક્ટિવિટી 5AB અને એક્ટિવિટી 6. થેન્ક યુ.